હેલો મિત્રો, હર હર મહાદેવ। કેમ છો બધા મજામાં જશો। સ્વાગત છે તમારું મારા છે નવા મિની બ્લોગમાં। તો આજે આપણે બનાવવાના છે ઘઉં અને ચોખાના પાપડ। તો જો આપણે એક વાટકો લોટ લઈ લીધો છે, ખારો લઈ લીધો છે અને પાણી લઈ લીધું છે ને એક તપેલી લઈ લીધી છે ખીસું કરવા માટે અને નમક લઈ લીધું છે આપણે। તો હવે આપણે જે લોટ છે ચોખાનો અને ઘઉંનો એ આમાં એડ કરી દેશું અને હવે આપણે છે ને એક તપેલી લઈ અને પાણીનું માપ કરી લેશું। હવે આપણે એક વાટકો લોટ લીધો હતો તો આપણે એક વાટકો પાણી જોશે। આપણે પાણી છે ને 1.5 વાટકો મૂક્યું, પછી આપણે ગરમ પાણીમાંથી કાઢી લેશું। ઘટે તો નાખશું, આપણે 1.5 વાટકો પાણી મૂકશું। હવે ગેસ ચાલુ કરીને આપણે પાણી ગરમ થવા મૂકી દેશું। હવે આપણે ગેસ ઉપર મૂકી દીધું છે। હવે પાણી ગરમ થઈ જાય પછી આપણે બધું કરશું। તો આપણે પાણી ગરમ થવા દેવાનું છે પહેલા। જો આપણું પાણી સરસ મજાનું ઉકળી ગયું એટલે પહેલા આપણે થોડુંક એમાં નમક એડ કરશું। જો પાણીનો કલર સરસ બદલાઈ ગયો છે, થોડુંક આપણે નમક નાખી દીધું અને હવે થોડોક આપણે ખારો નાખશું। હવે ગેસની ફ્લેમ આપણે ધીરી કરી દઈશું। હવે આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે। હવે આપણે ઘઉંનો અને ચોખાનો લોટ નાખશું। સરસ મજાની આપણે ખીચી બનાવી લે। જો સરસ મજાની આપણી ખીચી બનવા માંડી છે। આવી આપણે ખીચી બનાવી લેવાની છે ઘઉંના લોટની ચોખાના લોટની। હવે આપણે આને ઢાંકી દેવું ને આપણે પાપડ વણવાનું ચાલુ કરી દેવું। તો આપણે પાપડ વણી લેવું। પહેલા આપણે પાટલા ઉપર તેલ લગાવી લેવું, જેના ઉપર આપણે એક કોથળી ચિપકાવી લેવું અને એના ઉપર આપણે તેલ લગાવી લેવું। આપણે થોડીક ખીસી લઈ આપણે પાપડ વણીએ। આપણે બીજી કોથળી એના પર લગાવી લેવું। આપણે પાપડ વણવાનું ચાલુ કરી દે। આપણો પાપડ સરસ મજાનો વણાઈ ગયો છે। તો સરસ મજાના આપણા પાપડ બનીને થઈ ગયા છે રેડી। આજનો આપણો મિની વ્લોગ અહીંયા જ ખતમ કરીએ। મળીએ આપણે નવા મિની વ્લોગમાં। હર હર મહાદેવ।